ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રામ રામ મારા યુટ્યુબના ડાયરા ને ભાઈ બધા કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. મિત્રો આજે એમ સમજી લો ને કે ભાઈ 1-2 અઠવાડિયા પછી પાછો વાળી આવ્યો છું અને પ્લાસ્ટર તો ચાલુ જ હતું, પણ ત્યાં એક દિવસનો આપણે ગેપ આવ્યો, રજા રાખી, કારણ કે આજે ખૂબ ખુશીનો અવસર છે અને આનંદમય અમારે એક અવસરની તૈયારી આજથી ચાલુ થાય છે. મારા મોટા બાપાની દીકરી રીનાબેન અને મારો ભાઈ ધર્મેશભાઈ, સગાબેનભાઈ બે, અને એમના આજ રોજ 15/1/2025ના રોજ લગ્ન લખ્યા છે 4 દિવસના, અને આજથી અમારે આનંદની ઘડીઓ ભાઈ ચાલુ થઈ ગઈ છે. તો બ્રેક રાખી હતી, તો સવારમાં રવિભાઈ, પ્રકાશભાઈ ને નવગણભાઈ એ લગ્ન લઈ બેનના અને ઈશ્વરિયા મુકામ ત્યાં છે અમારા બનેવી. તો લગ્ન લઈને આજે નીકળ્યા છે ને હું ઘેરે હતો, તો પછી સ્વાભાવિક જ છે ભાઈ, ખેતરમાં પાણી ચાલુ છે તો બંધ રહે નહીં. પાણી વારવા માટે આવી ગયો છું, મોટર સ્ટાર્ટ કરી દીધી છે, 3 ફેઝનો પાવર છે, મજા જ છે. અને આજ ઠંડી ઓછી છે, એટલે સૌથી આનંદની વાત એ છે કે ઠંડી જ ઓછી છે, નકર તો કાંધરોટા બરે એવી ટાઈટ હતી. તો તાણે ઘઉં બહુ મસ્ત લોકેશન બની ગયું છે અને સારી કન્ડિશનમાં છે, તો તમને બધું બતાવું. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકની અંદર પેજને ફોલો કરી લેજો, મયુર બારિયા, મયુર ઠાકોર વ્લોગ, 2 આઈડી છે આપણી ફેસબુકની, કોઈ પણ એક ફોલો કરી લો તો પણ ચાલશે, નવા વિડીયોઝ જોવા મળશે. તો હાલો હવે હું જરાક આગળ વધું અને ઘઉંની નિરીક્ષણ કરી લે. તો ભાઈ ફાઇનલી તમે જોઈ શકો છો આ ટાઈપના આપણા ઘઉં અત્યારે ઊભા છે. 2 વખત ખાતર અડી ગયું છે, 1 વખત કે 2 વખત મને કંઈ ખ્યાલ નથી, નવકોણ નાખતો હોય પાણી વારવા આવે. અને આ 2 શેઢાના ક્યારા પાય ત્યાર પછી આપણે ફરી સ્ટાર્ટ કરવાનું છે. ઓલી બાજુથી આ બાજુ નોનસ્ટોપ પાણી ઘઉં પાકશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું છે. પાવડો છે મારાથી અડધા વજનનો, હાલે ક્યાં જવું, તો આ 2 ક્યારા પાય પછી ઓલી બાજુ આપણે જવાનું છે. આપણે એક ક્યારો બાકી છે અને નેહા આવી છે મસ્ત પતંગ લઈને, તો પતંગનું બાંધીએ આપણે કની. હાલો હું બાંધી દઉં. હાલો ભાઈ, હવે આપણે પતંગનું કનિયું બાંધીએ અમારી દેશી સ્ટાઇલમાં. ખાલી હાલો રેડી. પછી દોરો કાપી લઈ. પાકો હોલી પાકો દોરો લેવી ભાઈ. મેં તો ભાઈ કેટલા ટાઈમથી પતંગ જ નથી ઉડાડ્યું, કારણ છે એક જણાને મારો દોરો ડોકમાં હલવાનો હતો, ડોક કપાણી તો એ દીકરા હતા, તે દિન મેં પતંગ બચતા. માંજો ઘરે પાયેલા માંજાની પતંગ હતી ભાઈ. એ બાકસ લાવ્યા અહીંયા, દોલો બાકસ લઈ ગયો. તો તું ભલે રહી, હું બરકી લઉં, ઊભી રહે. કાલી કેટલું બાકસ લઈને હોય ગયા, ક્યાં ચા બનાવવા જાવ તો બાકસ લઈ. બટકાઈ ભરે હે છે. હા વાયડો થઈ ગયો, મારવાની જરૂર છે. મારે તો હમો ધોરે. હમો થોડે હજી થોડું ખરખું કરવા માંગે છે. હરકું રે. જો કેમ સ્થિર ઉડે ને, હરકું જો હરકો કોણ રાખ. હા ગાંઠ બંધ દઈ. હાલો ગાંઠ લાગી ગઈ, હવે દોરો બાંધી પતંગ ઉડાડીએ, પછી નેહાને દઈ દઈએ. રેડી ઉપર ચગાવી. રેડી ઉપર હોય જાય, વળતી નહીં, રેડી ઉપર ભલે જાય. હો હાલો ભાઈ, 1 2 ને 3. ગયો ભાઈ. બાવર
એ ગઈ. ઉડી જા ઉડી જા ઉડી જા ઉડી જા, પાણીમાં ન જતી. હાલો ભાઈ, આ પતંગ છે નેહા બેન ને હોપી દઈ. બેન ને જેમ ઉડાડ્યું ઉડાડ, નકર આપણે અહીં પતંગ પતાવી દેવું. નેહા હાલે, આ તારો દોરો વીતી દઉં તને. તું મારી બેન પકવા માંડે. તો હવે આ બાજુ પાણી તો સળાવી દીધું છે. મેં મૂકી દીધી દીહવારી. આ બીડ આપણે સાફ કરવાનું તો છે જ. આમાં ઊંટ કાંટો જ દેખાય ન કરો ભાઈ. તો પવન ઉપર કેટલું ખરગે. એક તો આ બધું હુકેલું છે, તમે જોઈ શકો છો. ઓછામાં ઓછું 3-4 વીઘા 5 વીઘા છે. આખે આખું હુકલ છે. જો આ ભડકો ઉપડી ગયો ને તો ભડકો બોલી જાય એક ફેરામાં. હવે આ 2 ક્યારામાં મારે એટલો ટાઈમ લાગ્યો છે પાણીનો કે તમે એની વાત પૂછોમાં ભાઈ. કારણ કે આખું ખેતર તમે અહીંથી લાઈવ જોઈ શકો છો કે આ ભાગ ચડારમાં છે અને ઉપરનો ભાગ આમથી ચડારમાં છે. એના હિસાબે પાણીને થોડુંક બ્રેક લાગે. અને વાહ ઓલા શેઢેથી ધોરીએ પાણી અહીંયા આવે તો પાણીની સ્પીડ કપાઈ જાય અને વાયવેથી આ પાણી પૂગે તો પ્રશ્ન એવો થાય છે. એના હિસાબે થોડીક પાણી ધીમું આવે છે. અને હજી 2 ક્યારામાં બપોર થઈ ગયા છે. તો હવે જરાક આગળ ક્યારો જોઈ લઉં. અને આજ તો ટિફિન નથી આવ્યો એટલે પેટમાં ઊંદેડા અને મીંદડા બહાટી બોલાવે છે. ખાવા પીવામાં થોડીક વાર લાગશે. અને મને એક તો બધુંય સહન થાય, ભૂખ સહન ના થાય. તો જોઈએ હવે શું થાય હાલત આજની. ક્યારાય હજી પૂગ્યા નથી. તો ભાઈ મારી મૂકેલી દીહવારી હોથ બોલાવી ગયો યાર. જો મેં તો હાલતા ચાલતા દીહવારી ઘા કરી દીધી હતી. આજે તો ઠાવકું ઉપાડી લીધું. અને હજી તો ધબધબાટી બોલે છે. તો આજ મને લાગે આનું બીડ સાફ થઈ જાય તો થઈ જાય. અમે એને હરગાવાનું થતું વહેલા મોડું. હાલો હવે ક્યારો જોઈ લઈ. જોઈ લે ધુવાળા નીકળે. હા હા હા. અરે આમ તો જો મેં સેટવા ઉપર વાયથી દીવારી મૂકી હતી ઓલી બાજુથી. તો એમણે આમને મુહરું આવેલું આવ્યું. તો આજ તો બાટી બોલી જવાની છે. બીડ સાફ થઈ જાય. ધબધબાટી બોલે ધુવાળાની. સારું હરગી જાય ને તો કામ થઈ જાય. આમાં પછી કંઈક વાવવું હોય તો વવાય તો ખરા. નજીક જાય જો હજી તો આમથી હરકતું આવે છે. સાફ થઈ જાય લગભગ આજ. ભાઈ આપણે અત્યારે જો દીહવારી મૂકીને જમીન આવતો રહ્યો હતો. હવે આ દીહવારી કેટલી મોંઘી પડી. જો આખું ગોડાઉન સાફ કરી નાખ્યું, આખું ગ્રાઉન્ડ. એમ જો વિજયભાઈની ઘુમરા મારે ખાલી આ લીલા કુવાડિયા ભાઈ ઊંટ કાંટો એક જ વહીતો છે. બાકી આખે આખું આમ 5 વીઘા છે. હું હરવું બધું હરગીને ભડકો થઈ ગયો. જમવા વયો ગયો તો નકર દ્રશ્ય જોયા જેવું થાત. અને એક કૌશિકભાઈ આવ્યા છે તો એમને આપણે જરાક ફેસબુકનું પેજ બનાવવાનું હતું તો એ પેજ બનાવી દીધું છે. અને હવે લગ્નની શોપિંગ કરવા માટે જવું છે તો મોટર બંધ કરી નીકળીએ. ઉલારે આવી ગયું છે અને ધીમું હજી હરગે હેલા બીજા. તો આ હારે હક કોથ બોલી ગયો. ઓલાને તો બરેક દાણિયાને આ બધું હલે જોઈ લે. ક્યાં કુંભરા મારો હજી તો હરગે છે શું છે. હાલો મોટર બંધ કરી દઈ. ઝટકે પાણી આવી ગયું.